કાંકરેજ તાલુકાનું સલીમગઢ ગામ સમરસ બન્યું હતું। ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તમામ વોર્ડના સભ્યો બિનહરીફ જાહેર થયા હતા। કાંકરેજ તાલુકાના આવેલ પ્રગતિશીલ ગામ સલીમગઢ ગ્રામજનોની એકતા રાખવા માટે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દરેક સમાજના લોકો ભેગા મળીને સલીમગઢ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામને બિનહરીફ બનાવ્યો છે। સલીમગઢ ગ્રામ પંચાયતના સરપંચ પદે નાગજીભાઈ ગણેશભાઈ પટેલ બિનહરીફ થયા છે અને ડેપ્યુટી સરપંચ પદે પરાગભાઈ દેવસીભાઈ પટેલ બિનહરીફ બન્યા છે। સાથે 1 થી 8 વોર્ડના સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ગ્રામ પંચાયત ચૂંટણીમાં સલીમગઢ ગામ સમરસ ગામ બન્યું છે, એટલે ગ્રામજનોમાં ખૂબ જ ખુશી દેખાઈ રહી છે। સલીમગઢ ગામની સ્થાપના થઈ એના પછી આજે પહેલી વખત અમારા ગામની પંચાયત આવી છે અને પંચાયતમાં સમગ્ર ગામના યુવાનો, વડીલો અને બહેનો બધા પ્રેમથી અમને બિનહરીફ પટેલ નાગજીભાઈ ગણેશભાઈને સરપંચ તરીકે અને મને ડેપ્યુટી સરપંચ તરીકે અમારી વરણી કરી, એટલે અમારા ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર। રિપોર્ટર ગોવિંદ ચૌધરી સાથે ચક્રવાત ન્યૂઝ, કાંકરેજ।